રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી ગોતા દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન. પૂજ્ય શાસ્ત્રી શ્રી ડૉક્ટર ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃતર્પણના વિશેષ કાર્યો યોજાશે. અમદાવાદ ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ તારીખ 21 મેથી 27 મે 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. શ્રી ડિટેક્ટિવ અભિષેકભાઈ રામી, શ્રીમતી એડવોકેટ અંજનાબેન રામી અને કુમારી પૃથ્વીબેન રામી દ્વારા આયોજિત આ પવિત્ર કથાનું અધિક માસ નિમિત્તે વિશેષ મહત્વ છે. આ મહોત્સવમાં સ્વર્ગીય શ્રી વસંતકુમાર રામી તથા સ્વર્ગીય શ્રીમતી મયુરાબેન રામીના પરમ કલ્યાણાર્થે અને તેમની મધુર સ્મૃતિમાં વિશેષ પિતૃતર્પણ વિધિઓ અને પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર ધવલભાઈ જોશીના એ જે પોતે ભાગવત તથા વક્તા છે, જે માંડલના રહેવાસી છે, વર્ષોથી અમદાવાદમાં રહે છે, એ આ ભાગવત સપ્તાહ કરી રહ્યા છે. અને ઘણા બધા અમે લોકોએ મહાનુભાવોમાં સંત મહાત્માને બોલાયા છે. અને મારું એવું માનવું છે આ જે સ્ટેજ છે એ સંત મહાત્માઓ માટે પરફેક્ટ છે, કે જેના કારણે આજે મેં રામદેવ બાપુ જે મહામંડલેશ્વર 1008 જે ઉજ્જૈનથી અમારા ત્યાં પધારવાના છે, દિલીપસિંહ બાપુ જે પોતે જગન્નાથપુરી અમદાવાદના પોતે મુખ્ય મહંત છે. આવા ઘણા બધા સંતોને અમે આમંત્રિત કર્યા છે, જે અમારા ત્યાં અહીંયા ભાગવત સપ્તાહની અંદર મુખ્ય મહેમાન તરીકે આવવાના છે. અને અમારી સોસાયટી અને ભાગવત સપ્તાહ પાવન થઈ જવાની છે. મારું નામ એડવોકેટ અંજના રામી છે, સિલ્વર ગાર્ડનની રહેવાસી છું. અને અહીંયા અમે આ 21 તારીખથી લઈને 27 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. 28મી નારાયણ યજ્ઞ છે અને 21 થી 27 દરમિયાન ભાગવતનું પ્રાગટ્ય, પોથી યાત્રા અને એમાં અલગ અલગ વિભાગો પાડ્યા છે, જેમ કે કૃષ્ણ જન્મ છે, વામન અવતાર છે, પછી ઋષિ અવતાર છે, પછી કૃષ્ણ ભગવાન અને એમની રાસલીલાઓ છે, અને અલગ અલગ અવતારોમાં અલગ અલગ વેશભૂષાઓ પણ અહીંયા થાય છે. અને અન્નકૂટ રાખેલો છે, જેમાં ગોવર્ધન પર્વત પણ આપણે બનાવશું. અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ એ પણ આપણે રાખેલા છે, જેમાં મામેરું ભરાશે ભગવાનનું ધામધૂમથી, ને ભગવાન જાન લઈને અમારા સિલ્વર ગાર્ડનિયાના આંગણે આવશે, જ્યાં આપણે સાક્ષાત તુલસી માતાના સ્વરૂપે રૂક્મિણી અને કૃષ્ણ ભગવાન લાલાજીના લગ્ન કરાવીશું. અને આ રીતે સમગ્ર કથા અહીંયા અવિરતપણે ચાલતી રહેશે. અને આ પાવન ગંગાની અંદર આપણે બધા પવિત્ર થઈએ અને આપણી એજ ગ્રુપના બધા જ આની અંદર ઇન્વોલ્વ થાય અને જેમને સગવડ થતી હોય એ આવી બધી કાર્યક્રમો કરતા રહે, જેથી આપણા ધર્મનો પ્રચાર થાય અને